બનાસકાંઠાના થરાદને સમાચાર આવી રહ્યા છે, જ્યાં ગેનીબેન ઠાકોર આકરા થયા. ગેનીબેન ઠાકોરે પ્રહારો કર્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસની બેઠક મળી હતી અને કોંગ્રેસની બેઠકમાં અધિકારીઓ પર ગેનીબેન ઠાકોરે નિશાન સાધ્યું છે. અધિકારીઓ મનમાની કરે છે, લોકશાહીમાં માનતા નથી. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને પણ ટકોર કરી અને અધિકારીઓ મનમાની કરતા હોય તેવા આરોપો પણ ગેનીબેન ઠાકોરે લગાવ્યા. શું કહ્યું ગેનીબેને, સાંભળો. માનતા નથી એટલે ક્યાંક ના આપવાના કારણે આપણે ફોર્મ ના ભરી શકીએ, એ પ્રશ્ન ઉપસ્થિત ના થાય એના માટે કરીને તમે બધા જ જે એના ડોક્યુમેન્ટ હોય નિયમો પ્રમાણે એ પહેલા લાવી રાખો. એ બહુ અત્યારે આ વર્તમાન જે પ્રશાસન છે એના અનુસંધાને ખૂબ જ જરૂરી છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણી એ આપણી ધાનેરાની, થરાદની આ બે ટૂંક સમયમાં જાહેરનામું એનું પડે. ભૂતકાળમાં નગરપાલિકા આપણી પાસે થરાદની હતી, ધાનેરાની હતી. આટલી બધી તાકાત લગાવવા છતાં જે લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે સરકાર હોય કે આખા ઓલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય એ કદાચ એક તો હોય પણ બબે પ્રમુખો, જેમ કે વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી જાય એટલે બધે એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ ના કરાય પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કરાય. બબે અધ્યક્ષો મેદાનમાં ઉતર્યા, પ્રોટોકોલ તોડવો પડ્યો. તો આ બધું ગણતા માત્ર 700 વોટ એમને લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે એ માત્ર કેટલા 700 વોટનો ગાળો આવ્યો. તો અભિનંદન આપું છું એ લડવૈયાઓને, આ વિધાનસભાના મતદારોને, તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં હગાવાલામાં ને એમાં માત્ર 700 વોટ જ એ આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા. આજ મુદ્દે મારી સાથે યશપાલસિંહ જોડાઈ ગયા છે, સંવાદદાતા. યશપાલ, નગરપાલિકાની ચૂંટણી પહેલા ગેનીબેન આકરા પાણીએ દેખાયા. જી માનસી, ચોક્કસથી જણાવી આપું કે થરાદ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની એક બેઠક યોજાઈ હતી. આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને આગોતરી આયોજન માટેની આ બેઠક યોજાઈ હતી. આ બેઠકની અંદર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શંકર ચૌધરી પર અને અધિકારીઓ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે પોતપોતાના ડોક્યુમેન્ટ પહેલાથી જ તૈયાર કરી દેવા. આ સમયના અધિકારીઓ મનમાની કરે છે, લોકશાહીને માનતા નથી તેવું ગેનીબેને નિવેદનમાં કહ્યું છે. સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર પણ નિશાન સાધ્યું હતું. તેમને વિધાનસભાના અધ્યક્ષ નહીં પરંતુ ભાજપના અધ્યક્ષ તરીકેનું આ ગેનીબેને નિવેદન આપ્યું છે. જી યશપાલ, આભાર આપનો. મહત્વનું છે કે કોંગ્રેસની બેઠકમાં અધિકારીઓ પર નિશાન સાધ્યું ગેનીબેને. અને આ જ મુદ્દે અમારી સાથે ન્યૂઝરૂમથી ઇનપુટ હેડ વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે. વિનોદ, ગેનીબેને અધિકારીઓ પર તો નિશાન સાધ્યું છે, સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ ભાજપના અધ્યક્ષ છે તેવું પણ કહ્યું. ગેનીબેનનું આવું કહેવા પાછળનો સંકેત શું હોઈ શકે? ચોક્કસથી જે પ્રકારે ગેનીબેને નિવેદન આપ્યું છે કે આ વિધાનસભાના નહીં પણ ભાજપના, ગેનીબેન અને શંકરભાઈ ચૌધરી સામસામે ચૂંટણી પર લડી ચૂક્યા છે અને એકબીજાના કટ્ટર પ્રતિસ્પર્ધી દેખાય છે. ત્યારે આ પ્રકારના નિવેદનો એ રાજકારણમાં બહુ સ્વાભાવિક છે. પણ જેમને જે મહત્વની વાત કરી કે અધિકારીઓની મનમાની અધિકારીઓ ગાંઠતા નથી. અધિકારીઓ વિરુદ્ધ ભાજપના ચૂંટાયેલી એટલે અનેક ધારાસભ્યો અને નેતાઓ અધિકારીઓ મનમાની કરે છે અને અમારું માનતા નથી એવા આક્ષેપો કરી ચૂક્યા છે. જે પ્રકારે સ્થિતિ થોડા વર્ષોમાં ગુજરાતમાં નિર્માણ થઈ છે, અધિકારી રાજ ચાલતું હોય ને એ પ્રકારનો માહોલ સર્જાયો છે એવા આક્ષેપો ભાજપના ધારાસભ્યો કરી ચૂક્યા છે, ભાજપના ચૂંટાયેલા નેતાઓ કરી ચૂક્યા છે. અને અધિકારીઓની મનમાની, જો કે ગેનીબેનનું જે નિવેદન હતું એ રાજકીય નિવેદન એવું હતું કે આપણે તૈયારી રાખજો, કારણ કે અધિકારીઓ ભાજપના અથવા તો સરકારના ઈશારે કામ કરે છે અને આપણને ચૂંટણી લડવામાં તકલીફ પડશે. પણ અધિકારી રાજની જે તકલીફ છે એના આક્ષેપો ગેનીબેને તો આજે કર્યા જ, સાથે ભાજપના પણ અનેક નેતાઓ અને ધારાસભ્યો પણ કરી ચૂક્યા છે. જી વિનોદ, આભાર આપનો. મહત્વનું છે કે ગેનીબેને તો આજે અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે, પરંતુ અગાઉ ભાજપના જ ધારાસભ્યો, કોર્પોરેટરો પણ અધિકારીઓ ઉપર અનેક આક્ષેપો કરી ચૂક્યા છે. આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ કોંગ્રેસની બેઠક મળી હતી અને ગેનીબેને આવા પ્રહાર કર્યા.